તો ગાઈ જો મહેમાન લઈને આવ્યા છે જાંબુ, પછી લાવ્યા છે લીંબુ, ખાસા 1 કિલો જેવા તો લીંબુ હશે, અને લાયા છે લીલી મગફળી, આપણે જે બાફીને ખાઈએ ને એ લીલી મગફળી લાયા છે, અને જે એકદમ સરસ ભરેલા દાણા છે, સરસ મજાની મગફળી છે મિત્રો. અને આટલું તો લાયા, પણ એ સિવાય પણ મકાઈનો લોટ પણ દળાવીને લાવે. બોલો કે મકાઈ તો કોઈ આપી દે, પણ દળાવી સ્પેશિયલ મારા માટે રોટલા કરીને ખાજો એમ કરીને લોટ પણ લઈને આવ્યા. તો મિત્રો સંબંધ સારા હોય તો આવું બધું આપણને ગામડાની ચીજો ખાવા મળે. બાકી અત્યારે બજારમાં કોઈ પૈસા દે તે આપણે એમ કે આવી સારી અને ફ્રેશ વસ્તુ ન ખાઈ શકીએ. તો મિત્રો આટલી બધી વસ્તુ આવી ગઈ ને, હજુ તો જો મારે બપોરના વાસણ કરવાના બાકી છે. કેમ કે મહેમાન આવ્યા તો તેમની સાથે બેઠા, વાતો કરી, ગપાટા માર્યા, અને પછી થોડી વાર સૂઈ ગયા. કેમ કે હમણાંથી તો રોજ સવારે વહેલું ઉઠવાનું હોય. અંશુને સવારની સ્કૂલ હોય, પિન્શુને બપોરની સ્કૂલ હોય, એટલે પછી હમણાં 2-3 દિવસથી તો પાછું એવું થયું છે ને કે બપોર જરાય આરામ નથી મળતો, કાં તો ફોન આવી જાય. એટલે આ બધું છે, લાઈફ છે, ચાલ્યા કરે મિત્રો. તો જોતા રહો અમારો બ્લોગ.